गुड मॉर्निंग बाळको। उड़ान विद्यालय धोरण 3 અને વિષય ગણિત। તો બાળક મિત્રો આપણે ગણિતની અંદર પ્રકરણ 10 શીખી રહ્યા છે, જેનું નામ શું છે? ભાત પેટર્નની રમત। તો આપણે અલગ અલગ પેટર્ન બનાવતા શીખ્યા અને ગયા વિડીયોની અંદર આપણે સંખ્યાની પેટર્ન બનાવતા પણ શીખી ગયા। આજે અહીંયા કેટલાક નામો આપ્યા છે, એને આપણે કક્કાવાળી ક્રમમાં, એટલે કે જે કક્કામાં જે અક્ષરો આવે એ રીતેના નામ આપણે ગોઠવવાના છે। આ ટોપિક આમ જોઈએ તો ગુજરાતીનો છે, ગુજરાતી વિષયનો છે। અત્યારે આપણને આ ટોપિક આપણને ગણિતની અંદર આપેલો છે, તો આપણે ચાલો એ જોઈએ। તો આ તમારે કક્કાવાળી પ્રમાણે ગોઠવવા માટે પહેલાં તો કક્કો આવડવો જોઈએ। જો કક્કો આવડે તો જ તમે આ જવાબ કરી શકો। એટલે કે કક્કાની અંદર પહેલો અક્ષર કયો આવે? ક। તો ક થી શરૂ થતું નામ આની અંદર શોધવાનું છે। તો જે નામ ક થી શરૂ થતું હોય એ નામ આપણે પહેલાં લખવાનું છે। તો અહીંયા જુઓ, ક થી શરૂ થતું નામ જોઈએ આપણે, તો ક્યાં છે? આ જો કાજલ। તો પહેલું આવશે કાજલ। ક પછી આવે ખ। તો ખ થી શરૂ થતું કોઈ નામ આની અંદર દેખાતું નથી, તો પછી આપણે ઘ જોવાનું। કયો ઘ આવે? ગણપતિનો। તો ગણપતિના ઘ થી શરૂ થતું કોઈ નામ જોઈએ, તો આ જો ગણપતભાઈ છે। તો બીજા નંબરમાં આપણે લખશું ગણપતભાઈ। પછી અહીંયા ગણપતિના ઘ પછી શું આવે? ઘરનો ઘ આવે। તો ઘરના ઘનો કોઈ અહીંયા નામનો દેખાતું નથી। ગ પછી ચ, ઘરના ઘ પછી ચ। તો ચ થી શરૂ થતું તમને નામ જો દેખાય તો આપણે પહેલું લખવાનું। તો અહીંયા જો ચિંતન દેખાય છે, તો આપણે લખશું ચિંતન। ચ પછી આવે છ। તો છ પછી છે છગનલાલ। જુઓ, તો અહીંયા લખશું છગનલાલ। પછી આવે જ, જે જલેબીનો કહી શકાય અથવા જમરૂકનો કહી શકાય। તો જ ઉપરથી અહીંયા જો જિજ્ઞેશ આપેલું છે, તો જિજ્ઞેશ લખીશું। પછી આવે જબલાનો જ। તો જબલાના જ થી કોઈ નામ તમને દેખાય છે? તો તમે કહેશો ના। જ પછી આવે ટપાલીનો ટ। તો ટપાલી ટ પણ નથી, ખડિયાન ઠ એ પણ નથી, ડબ્બાનો ડ એ પણ નથી, ઢગલાનો ઢ એ પણ નથી, ફેનનો અણ એ પણ નથી। પછી આવે ત, તપેલીનો ત। તો અહીંયા તમે જુઓ તપન છે ને, તપન। ત પછી આવે થ। તો થ ઉપરથી થડનો થ જે છે એના ઉપરથી પણ કોઈ નામ છે નહીં। પછી થ પછી આવે દ। તો દ ઉપરથી દર્શના છે, જુઓ, તો અહીંયા આવશે દર્શના। પછી દ પછી આવે ધ। તો ધ ઉપર પણ કોઈ નામ નથી। ધ પછી આવે ન। તો ન ઉપરથી અહીંયા નૈના આપેલું છે, તો નૈના લખીશું। ન પછી આવે પ। તો પ ઉપરથી આવે પંકજ। તો લખીશું પંકજ। પ પછી આવે ફ। તો અહીંયા તમને ફેની આપેલું છે, તો આપણે ફેની લખશું। ફ પછી આવે બ। તો બ ઉપરથી કયું નામ છે? જુઓ અહીંયા બંસી આપેલું છે ને, તો આપણે લખીશું બંસી। બ પછી આવે ભ। તો ભ ઉપરથી કોઈ નામ છે? હા, તો અહીંયા છે ભાવેશ, તો લખીશું ભાવેશ। ભ પછી આવે મ। તો મ થી શરૂ થતું કોઈ નામ તમને દેખાય છે? તો તમે કહેશો હા, માનસી છે ને મ। તો અહીંયા લખશું માનસી। મ પછી શું આવે? તો ય। તો ય ઉપરથી યશ પણ આપેલું છે, તો આપણે લખશું ય। ય પછી ર। તો ર થી શરૂ થતું કયું છે? તો આપણે જોઈએ રોહન। તો અહીંયા લખશું રોહન। પછી ય ર પછી આવે લ। તો લ ઉપરથી કોઈ અક્ષર નામ દેખાય છે? તો કે લલિત। તો કે અહીંયા આવશે લલિત। લ પછી આવે વ। તો વ ઉપર કોઈ નામ છે? કયું બાકી રહ્યું? તો લ પછી જો શોધો વિનોદ। તો આપણે અહીંયા વિનોદ લખીશું। પછી આવે વ પછી શણાઈનો સ। તો શણાઈના સ થી શરૂ થતું શશિકલા છે, તો આપણે અહીંયા લખીશું શશિકલા। પછી ષટકોણનો શ આવે। તો ષટકોણના સ થી શરૂ થતું નામ તમને કોઈ દેખાય નથી, ઓકે। તો પછી સસલાનો સ। તો સસલાના સમાં અહીંયા જો સાનું આપેલું છે, તો સાનું। અને પછી સ પછી આવે હ। તો હવે આપણું એક જ નામ બચ્યું, જે છે હિરેન, ઓકે। તો આ રીતે બાળક મિત્રો કક્કા પ્રમાણે આપણે દરેક નામ આપણે ગોઠવ્યા છે। તો તમારે પણ તમારી બુકમાં આ રીતે નામ કક્કા પ્રમાણે ગોઠવવાના રહેશે, ઓકે। હવે આપણે નવો ટોપિક જોઈએ।
હવે આગળ જુઓ બાળક મિત્રો, અહીંયા લખ્યું છે કે નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા પર ગોળ કરો અને બેકી સંખ્યા પર ચોરસ કરો. તો અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે જેની અંદર આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાને અલગ કરવાની છે. એટલે કે એકી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે અને બેકી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે. હવે તમે કહેશો કે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય? તો એની માટે પહેલા અહીંયા જુઓ, જે સંખ્યા અહીંયા છે પહેલી એકી, તો જે સંખ્યાની શરૂઆત 1 થી શરૂ થતી હોય, એટલે કે જેનો એકમનો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તે સંખ્યા કઈ કહેવાય? એકી કહેવાય. હવે આની અંદર તમારે કેટલું યાદ રાખવાનું છે? માત્ર એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આ બધી એકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાની શરૂઆત 2, 4, 6, 8 કે 0 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 તેને બેકી સંખ્યા કહેવાય. જે સંખ્યાની શરૂઆત 2 થી શરૂઆત થતી હોય, 2, 4, 6, 8 ઓકે અને 0, તો એને બેકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાની શરૂઆત 1, 3, 5, 7 કે 9 એને આપણે શું કહેવાય? એકી સંખ્યા. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી જશે. આપણે શું જોવાનું? આ બધી સંખ્યાઓમાં માત્ર એકમનો અંક જોવાનો. ઓકે, જે સંખ્યાની શરૂઆત 1, 3, 5, 7 કે 9 થી થતી હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તો અહીંયા જો 1 થી શરૂઆત થાય છે, તો આ સંખ્યાને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. હવે એકી સંખ્યા છે એટલે આપણે એની ઉપર કરીશું ગોળ. ઓકે, હવે અહીંયા પણ જુઓ, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5 અને 7, તો આની અંદર પાછળ તમને દેખાય છે એકમનો અંક, એકમ એટલે કે પાછળ તમને 7 દેખાય છે, એટલે કે આ પણ કઈ છે? એકી સંખ્યા છે. તેમાં આપણે ગોળ કરીશું. હવે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, પહેલા તો આપણે એમ કરીએ કે બધી સંખ્યાઓની અંદર એકી સંખ્યા શોધી દઈએ અને જે બાકી રહી હોય એ બધી કઈ? બેકી સંખ્યા. ઓકે, તો પહેલા આપણે બધી સંખ્યાઓની અંદર એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એ સંખ્યા આપણે શોધી દઈએ. તો અહીંયા જો 1, આમાં તો 2, 4, 8 છે. તો હવે આપણે અહીંયા જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 1, 3, તો અહીંયા 3 છે, એટલે આ એકી સંખ્યા. 1, 3, 5, તો આ પણ એકી સંખ્યા. 1, 3, 5, 7, 9 પાછળ એકમનો અંક જોવાનો છે બધામાં, તો એ પણ એકી સંખ્યા છે. હવે અહીંયા જુઓ, આમાં 2 છે એટલે એકીમાં આવે નહીં. અહીંયા પણ જે સંખ્યાનો એકમનો અંક 2 એ આપણે 1, 3, 5, 7 અને 9 કીધી છે, એટલે આની અંદર પણ નહીં. તો અહીંયા જુઓ, 1 થી શરૂઆત થાય છે એટલે એકી. પછી અહીંયા 6 છે એટલે આવશે બેકીમાં, આ પણ આવશે બેકીમાં. હવે આ છે એકી, એકમનો અંક 9 છે, અહીંયા એકમનો અંક 3 છે, અહીંયા પણ 3 છે. તો આટલી હતી સંખ્યાઓ એકી. હવે જે બાકી રહી છે એ બધી સંખ્યાઓ શું છે? બેકી છે. એટલે કે જેની શરૂઆત 2, 4 છે કે નહીં? છે ને, એટલે આ સંખ્યા કઈ છે? બેકી છે. અહીંયા પણ જો 2, 4, 6 છે ને એકમનો અંક, એટલે આને કહેવાય બેકી. પછી અહીંયા જુઓ 2, 4, 6, 8 પાછળ એકમનો અંક 8 છે, એટલે આ પણ બેકી. અહીંયા જુઓ 2 એકમનો અંક 2 છે ને, એટલે આ પણ બેકી. 2, 4, 6, 8 અને 0, તો આ પણ આવશે બેકીમાં. આગળ જુઓ 2, 4, 6 આવી ગયા, તો આને પણ કહેવાય બેકી. હવે અહીંયા જુઓ 2, 4, આવી ગયા, એટલે આ પણ શું છે? બેકી છે. અહીંયા જુઓ 2, 4, 6, 8, એટલે અહીંયા 8 આયા, એ પણ કઈ સંખ્યા છે? બેકી. અહીંયા 2, 4, 6, 8, 0, 0 આવ્યો, એટલે આ પણ બેકી છે. એટલે કે તમારે શું યાદ રાખવાનું? જે સંખ્યાનો એકમનો અંક
2, 4, 6, 8 કે 0 થી થતી હોય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાની એકમ નોંધ, જે સંખ્યાનો એકમ નોંધ 1, 3, 5, 7 કે 9 થી થતી હોય તો એ સંખ્યાને શું કહેવાય? એકી સંખ્યા. એ રીતે તમારે આ રીતે ગોળ કરવાના રહેશે.